હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સુરસા પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો આજે રીતિકા, રૂહી એન્ડ વીર ફાઇનલી આજે મારા ઘરે પાછા આવી જવાના છે. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મિત્રો 10 વાગો આવ્યા છે અને ફાઇનલી આજે લાઈવ ગયું છે અને આજે ફુલીકું કરવાનું છે 5 છોકરાઓનું. એમાંથી 2 છોકરીઓ છે અને 3 છોકરા છે. એમાં ટોટલ 5 લોકોનું ફુલીકું કરવાનું છે. મમ્મી રસોડામાં બધું જ જમવાનું બનાવે છે ને અત્યારે લાઇટ ગઈ છે. તો ચાલો એ લોકોનો હાલ પૂછી જે બધું ઘરમાં. લાઇટ આવી ગયું. વાહ 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 વાહ. ચલો લાઇટ આવી ગઈ. જો બ્લોગ શૂટ કરું છું ને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું વાત છે? જો અહીંયા જો પૂરી તરે છે ને મમ્મી. શું શું બનાવી દીધું મમ્મી? જો દાળ બનાવી, હા. આ પૂરી બનાવું, ભાત બનાવી દઉં. ઓકે. ચિકન મંગાવી લઉં. શું વાત છે? ખમણ, બધા મીઠાઈ બધું બનાવી દઉં. ઓકે. મારી થાય એટલું કરું. ઓકે મમ્મી પણ આ ગીત કોણ વગાડે છે? હું વગાડું. આટલા જૂના ગીત વગાડે છે? માં ટાઈમ જાય ને. વાહ વાહ. કોણ કોણ એમાં શોખીન છે? જો 90ના દાયકાની મારી મમ્મી. કોણ ગીત છે? ઋષિ કપૂરનું. વાહ 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 વાહ. ટાઈમ જાય એટલે. ઓકે ઓકે. તો ચલો ગાઈસ, અત્યારે તો પૂરી મમ્મી તરે છે. જો મમ્મી બજારમાંથી મીઠું મંગાવ્યું છે બધું? હવામાં તો પપ્પા લેવા ગયા. જો ખમણ, ભજીયા, શ્રીખંડ, પૂરી, દાળ, ભાત, પછી અને થોડુંક શાક બનાવી અને ખમણ ખમણનું અને રોટલી ને શાક. હા, શાક ઓકે ચલો. અને અધૂરામ પૂરતું ગાઈસ તમે એ બતાવવા જઈ રહ્યો છું એની દાદીને કેટલી મદદ કરે છે. જો ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જોઈ લો ગાઈસ, અહીંયા તો અહીંયા મસ્ત મજાની અમારી પીહુ મદદ કરવા લાગે છે. આજે તો મામી આવે છે ને બેટા? મામી પણ એમનો મેં કીધું નતું મકુ 9 દિવસ એમને આવાય નથી રસોડામાં એટલો મહેનત કરવો પડે. વાહ વાહ બેટા વાહ. જોરદાર. આટલી બધી ઊંચી છે ને? હા દાદી કહે કે થોડીક મોટી બનાય પણ ગોટી નાની છે એટલે થોડુંક ઊંચું થવું બરાબર. ઓકે ઓકે. તો ગાઈસ, લગ્નનો સીઝન આવી ગઈ છે અને ફુલીકું કરવું જરૂરી છે. તમને બધાને જણાવી દો, તમે ના જાણતા હોય તો. ફુલીકું એટલે મિત્રો જ્યારે લગ્ન પડીકું આવે, જેના ઘરે લગ્ન હોય એ પછી જેટલા પણ સંબંધીઓ હોય, જેટલાને કંકોત્રી આપી હોય ગામવાળાને, એ ગામવાળા એ છોકરાઓનું ફુલીકું કરે. લગ્ન પહેલા ખાવા માટે બોલાવે ઘરે, નહીં મમ્મી? ખાવા માટે બનાવો. તારા બધે ત્યાં હા, હું તો થાકી ગયો હતો ગાઈસ. જમીને થાકી ગયો હતો. અને ખરેખર એ ટાઈમે જે માન મળે છે ને એવું માન બીજે ક્યાંય મળતું નથી. અને એવા દિવસો આવતા પણ નથી. જો મારું જ્યારે લગ્ન હતું ને ત્યારે મમ્મી મને લોકો ખેંચી લેતા હતા જમવા માટે. ચાલ પિયુષ ખા, આ જમી લે, બોલ તારે શું ખાવું છે, તારે શું જોઈએ છે. અને અત્યારે ગાઈસ કશું જ નહીં. લગ્ન પહેલા જેવું માન હોય ને એ લગ્ન પછી નથી મળતું. ખરેખર રિયાલિટી છે. જોઈ લો આ કેવી રીતે મળે. શું કહે છે? આ ખાવા તો મળશે જ ને બેટા. લેજો, તેલ ગરમ થઈ ગયું. આપણને તો ખાવા તો મળશે જ ને. બોલા ગાઈસ, હવે પપ્પા કેરનો રસ કાઢશે. શું વાત છે પપ્પા આજે તમે? શું કરો તારે? મદદ તો કરવા લાગુ પડે નહીં? જોરદાર. જોઈ તો આ ખાઈ છે એક બાજુ કે પપ્પા મદદ કરવા લાગે છે? શું કરે? દાદા બોલે એટલે ગતે. દાદાના એક જ ભૂમિ ગતી રહી. જો ગાય છે. જો પપ્પા ભેજ કરી લે. આ 500 ગ્રામ 80 રૂપિયાની. 80 રૂપિયાની 500 ગ્રામ? હા. શું વાત છે. જો અમાર સિમ્બા ખાઈ જાય હા તો બચે શું નહીં કશું ના બચે. તારે. જો એક બાજુ સિમ્બા બેસી રહ્યો છે અને એક બાજુ પપ્પા કરે તો સિમ્બા કેવું શાંતિ બેસી રહ્યો છે. પેલા અમારે ગેસ પર નહીં બનાવતી? ખીચડી તો હું ચૂલા પર જ બનાવું. એ કે ભાત બની, દાળ તો બની ગઈ ને? દાળ બની ગઈ, ભાત બનાવી દઉં, પૂરી બની ગઈ, દાળ બની ગઈ, આ શાક બનાવી દીધું, પછી આ ભાત બનાવી શાક બનાવી દીધું, બનાવી દીધું. શાક બનાવી દીધું. હવે ખાલી ભાત એકલો બનાવી દઉં, રસ ખાલી બસ પછી પૂરું? પૂરું શું વાત. અને પપ્પા મીઠું ભોજન લાયા બધું? બધું લાવ્યા મેં અંદર. એવું તો ટેન્શન નહીં. આપણે થાળી સજાઈને તું એક ઉતારજે ને. ઓકે. એમને એ સજેલી થાળી અમે પણ થોડો ભાઈ લાવો લઈશું મમ્મી. ઓય પીહુ, રોજે રોજ ફૂલી કોઈ કેટલું મજા આવવાની? હે મને તો સૌથી વધારે છે ને શું ભાવે? ખમણ ખાવાની મજા પડે. ખમણ લાયા મમ્મી પપ્પા? તો વાંધો નહીં, મજા પડી જાય. મારું ગુલાબ જામુ પણ ગુલાબ જામુ નહીં લાયા હોય. ગુલાબ જાંબુ તો અત્યારે ના અત્યારે ઠંડુ બધું હાલવા. શ્રીખંડ, પૂરી, રસ પૂરી એવું બધું શિયાળામાં એ બધું લાવવાનું.
છોકરાનું ઘરું બેસી જાય હતા સાચી વાત છે. તો ચલો ગાઈસ, હવે તો પપ્પા તો જો સિમ્બા કેરી બેસી રહ્યો છે જેમ કે મને હારવાના હોય એમ જો તો ના બસ ના ખાવે હા બેટા કેરી. આ 2 કેરીનો રસ કેટલો નીકળશે એ પણ દૂધ પાણી વેડવાનું નહીં ને તો વાંધો નહીં. ખાસું બધું વાળા કેટલી બરોબર બનાવે આખી તપેલી ભરાય. તો ભાઈ કેરી સારી લાગે ક્વોલિટીમાં. ચાલો મિત્રો, મમ્મીને પૂછી જોઈએ છે કે કેટલી વાર છે. મમ્મી કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું, બધું બની ગયું છે? ઓકે. આ તો પપ્પા લાયા ખમણ લાયા, ખમણ લાયા, પછી આ ભજીયો લાયા, ભજીયા, પછી આ મીઠાઈ વાળી. મીઠાઈ. પણ મમ્મી એક થાળમાં કાઢી લે મેડમ. આપણે કાઢી દો પણ છોકરાને આવવા દે ને. આ મીઠાઈ વાળી પછી મેં શ્રીખંડ હા. શ્રીખંડ મીઠાઈ બધું લાગી જાય ને? ઓકે. બધું ઓકે થઈ ગયું પપ્પા? બનાવ શું વાત છે. રીતિકા નહીં તો પપ્પા મમ્મીને બધું કેવું લાગે જોઈ શકો છો. રસોડા અને શાક બનાવે છે. અમે બે જણા તો આજ ઊંધું કર્યું. કેમ ઊંધું કર્યું? આ જો ને તે અમાને જો અમને આ બધી કહે ઓરે મમ્મી, પીરો રસ કેમનો મમ્મી? એટલે બેટા આમાં રસનો કલર મને ના મળ્યો. હા, ના મળ્યો તે પેલો બીજો કલર હતો. કોપરા પાકનો. એ મેં તો નાખી દીધો, મને ખબર અરે નહીં. યાર જોઈ લો ગાઈસ, 2 કલર હતા. એક કેસરી કલરનો કલર હતો અને એક પીરો કલર હતો. તો મમ્મી ખબર ના પડી એટલે પીરો કલર નાખીને કોપરા પાકનો. એ તો પપ્પાએ તો એવું કર્યું. આવું કહો જોઈ લો આજે પીરો રસ થઈ ગયો. તમારી ફ્લેવરમાં કેવો ત્યાં ચાખ્યો ખરો રસ? મેં ચાખ્યો નહીં પણ આવતા પપ્પા કે હવે જે હોય એ મેં નાખે તો એ મને ડબ્બી આલી તો મેં નાખી દીધો ને કે. ઓકે. તો મને ખબર ના પડી. મને ઓછું જ આપણા દેખાયું નહીં એમ ને? હા. જોઈ લો પીરો રસ. વાંધો નહીં, હવે યલો રસ કહેવાય. આપણે જાત જાતના ફ્લેવર બનાવી યાર. હા જોઈ લો. હવે એવું જ કહી શકાય ને, નાખી દીધું એટલે તમે લોકોએ કેવું છે? જાત જાતના મસ્ત ફ્લેવર. સારું છે? સારો બસ flavor. વાંધો નહીં. એટલે ફુલેકાવાળા અહીંયા જમવા બે હું ત્યાં લેવા જાઉં છું ફુલેકાવાળા બધા ભાઈઓને. તો પછી એ લોકો વિચાર કરશે ચાલો અમે તો કેસરી રસ પીએ છીએ, લાલ રસ પીએ છીએ, આ પીરો રસ કેમનો આવે? પણ આવા જાત જાતના આપણે ફ્લેવર અમે વાપરીએ. ઓકે. તો મમ્મી ઠાણું બધું કરી લે ને જે હોય એ બધું. કાઢી લો પણ તું લઈને આવ. હા ઠંડુ ઠંડુ છે નહીં? ઓકે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફટાફટી હું જઉં છું લેવા માટે ફુલેકો વાળાઓને. ઓકે. સગન થયા પપ્પા. હવે 5-10 મિનિટ બેસવું પડશે મમ્મી સગન થાય એટલે. એવું કશું ના હોય સકનમાં તો. બનાવે એટલે એવું વાંધો નહીં. તો ચાલો મિત્રો બ્લોગમાં બને રહેજો. ફટાફટ હું ખેતરમાંથી 4 લોકોને લેવાના છે અને બજારમાંથી 1 લોકોને લેવાના છે. એટલે ટોટલ 5 લોકોને લેવા માટે જવું છે. પણ 2 આંટા મારવા પડશે. ખેતરમાં 4 અને અહીંયા 1. કઈ છે? આ જ છે. હા જો આ કેસરી જો આ નાખવાનો હતો તમારા લોકોને. અહીં મને તો મળ્યો. આ જ નાખવાનો હતો. અચ્છા નાખાય ઉપર ખાઈ નાખજો. ના નહીં નાખવા આપણે. એ ડબલ ફ્લેવર થઈ જાય. હે બગડી જાય આ. હાલ મિત્રો તમારો ભાઈ ફુલેકાવાળા ભાઈઓને બધાને લઈને આવી ગયો છે. પણ એ લોકોની વિડીયોમાં આવતા શરમ આવે છે એટલા માટે એ લોકોની વિડીયોમાં નથી લેતા. પણ મમ્મીએ જો ડીશ સજાવે છે અહીંયા. વાહ 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 વાહ. જો અહીંયા ખમણ છે, અહીંયા પત્તરવેલી છે, અહીંયા ભજીયા છે. શું વાત છે. ઘણું બધું વસ્તુ બરોબર. એટલે હંમેશા બેટા જો આ કટાર છે ગાઈસ. જોઈ લો આ ક્યારે આ જ્યારે પણ કોઈ ફુલીકું અમે લેવા માટે જઈએ ને તો વરરાજા જે હોય ને જે પહેરવા વાળો માણસ એ હંમેશા આ 2 વસ્તુ લઈને જ આવે છે. આ બે વસ્તુ લઈને જ આવે ગાઈસ. આ પ્રોટેક્શન માટે છે. જે આપણે કંઈક ચકલામાંથી આવતા હોય, 4 રસ્તામાંથી આવતા હોય યા ગમે તે રસ્તામાંથી આવતા કોઈ રસ્તાની વચ્ચે કોઈ બુરી નજર ના લાગી જાય, કોઈ નકારાત્મક શક્તિ વરરાજાની અંદર ના ઘૂસી જાય એટલા માટે ગાઈસ આ આપણા ઉપર હુમલો કરી દે. હા એટલે આ નારિયેલ અને આ કટાર હંમેશા ગાઈસ સાથે જ હોય. જો એટલે આ 2 છોકરાઓ છે એટલે 2 નારિયેલ છે. અને છોકરી માટે નહીં, છોકરી ના રાખે. છોકરી ખાલી આટલું ચપ્પુ હોય ને ચપ્પુ એ રાખે. જોઈ લો ગાઈસ. હું સજાય એવું તને બેટા. જોરદાર. સજાવો મમ્મી. બોલો પૂરી બેટા. ચાલે છે. શરમ આવે છે જો કે પેલા લોકો બધા બહાર બેઠા ને એટલે આ શરમ આવે છે. જો લો વાવ 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 વાવ. જોરદાર. કે મમ્મી થઈ ગયું બધું? ઓકે થઈ ગયું. બોલાય લે. ઓકે. તો જો મિત્રો બતાવી દઉં અહીંયા શું છે તમને બતાવું. ભજીયા છે, ખમણ છે, મીઠાઈ છે, શ્રીખંડ છે, પૂરી છે, દાળ છે. હવે ભાત જ્યારે આ બધું ખાઈ લેશે ને પછી અમે ભાત પીરસીશું. શું થયું? કેમ અકરાવો છો? ફોન લઈ આવ્યો એ રાખા કાટ પડી જાય તો. ના બેટા ફોન ના રખાય. ફોન મૂકી દે. આ શું કરવા કરું છું? ચાલો કરવા માટે મારા કઈ કરવાનું. એટલે પેલા લોકો ફુલેકા વાળાનું. ઓકે ગાઈસ ફુલેકો કરવા વાળા માટે ફુલેકો જ્યારે જમવા આવે ને ત્યારે એ લોકોને ચાલુ કરવામાં આવે. પછી હાથની 10 રૂપિયા પણ આપવામાં આવે. મને શું કરું છું?
બસ બસ નાઈસ નાઈસ ઓકે તો ચલો ગાઈસ ફટાફટ બોલી આવું છું હવે આ ઓકે છે જ્યારે રેડી છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો ફરી કોઈ લોકો મને પણ ભૂખ લાગી છે એ લોકો ફટાફટ જમી લે ને પછી અમારાથી જમાય કેમ કે એમના પહેલાં અમારાથી જમાય નહીં ખોટું પડે મળીએ પછી હા કેમ બગાસા ખાખા કરો છો બજારમાં જઈને આવી બોલ મને તો બજારમાં બહુ ભીડ લાગે એટલે લગ્ન સિઝન સમયગાળો ચાલશે એટલા માટે બંગડીઓ લેવા ગયેલી જો શું વાત છે આ બંગડી 170 ની લાવી કેટલા? 170 ની જો 170 ની બંગડીઓ બે જોડી ના આ બે છ જ બંગડી ખાલી જો 6 જ બંગડી આ ગાવાનું ભેગું પહેરવા મેચિંગ છે ઓ વાત નહીં તો લેખાતું જો પછી 10 રૂપિયાની બી આવી લાવી ચોપ. 10 રૂપિયાની કોસ્કો લાવી બસ હા એટલે અને તારા માટે એના રોજ રોજ શું લીયા નહીં લીયા લીધો દે 10 રૂપિયા જોરદાર એના કમ્પ્લીટ તો કમ્પ્લીટ એમ કાલ બધું નહીં લીયા કાલ બધું લીયા લીયા કાલે ખાલી તો હું ઓટો મારવા ગઈ હતી મન થઈ ગયું લાઈ હું ફરી આવું અને મમ્મી તો આવશે અભી 6 વાગે આ, 6 વાગે આવશે કાલે તમે કેટલા વાગે જવાના કાલે અમે 10 વાગે નીકળીશું પછી બપોરે પાછા ભાઈ તો હા. તમે આ રિક્ષામાં 6 વાગે ના નીકળાય કેમ કઈ 6 વાગે નીકળે તમારે જવું હોય તો મામી શું કરવા પડે આપણને 170 રૂપિયા ને બહુ ભાવ લઈ લીધો બહુ ભાવ કહેવાય છે શું ચશ્મીસ ના ત્રણ ચશ્મીસ ના ત્રણ ચશ્મીસ ખરું નામ પાડ્યું તમે લોકો ચશ્મીસ તો ગાઈઝ હવે રીતિકા તો આઈ થિંક જો 6-7 વાગે આવશે જો કે અત્યારે મેં ફોન માર્યો કે તાપમાં હું કઈ રીતે નીકળું તો મેં કીધું તમે શાંતિથી નીકળો તો જે કે 6 વાગે લગી આવી જાય અને 6 વાગ્યા પછી તમારે અઢળક કામ છે અઢળક એટલે બહુ જ કામ છે ખેતરમાં જવાનું છે ત્યાં પ્રસન્નભાઈ જોડે ખાલી કામ છે પ્રચાર કરવા માટે જવાનું છે એટલે આવું બધું કામ છે હવે રીતિકા આવશે કહેશે કાલ તો મારે જવાનું છે શેના બસો શેના બસો રીતિકા એટલે વેચે છે એના 200 રૂપિયા એટલે લાવવા માટેની વસ્તુ હા તે હું ભૂલી ગયેલા મારે ઓહો ઓકે ઓકે કશું વાંધો નહીં મને તો તાપમાન આ રે હોય બાજુ તાપમાં કેવું છે એની રોકે કરાઈ ભાઈ આ કેવી આઈબ્રો કરાવી દે એટલે મેં ખંજર આવે છે ને બોલ ખંજર આવે છે હા હા એટલે તાપમાંથી ખંજર એટલા માટે પણ મમ્મી તને અહીંયા જો કશું થયું જો આ બધું ફૂલી ગયું જો આ તે તો એવું તે આઈબ્રો કરીને એટલે ફૂલી ગયું જો આ ચાર કરાય ખબર હા કેવી રીતે કંજરો ખબર નહીં બસ વર્ષ થયું હા એક વર્ષથી કરાવી મમ્મી આઈબ્રો તે મામા ગાર્ડનના લગ્નમાં કરાઈ આજના લગ્નમાં નથી કરાઈ હા 4 મહિના થયા 4 મહિના થયા ફાઇનલ ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું કેમ કે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં એટલો બધો ગાઈસ ટાઈમ નીકળી ગયો કે ના પૂછ્યો અભ્યાર જ આવ્યો છું ખાઈને ઉપર આવ્યો છું અને ફાઇનલી અમારી જીલુ આવી ગઈ છે જે સોરી જીલુ શું કરું કે તમે વેટ ના કરાવ તમે વેટ કરાવ હા વસ્તુ સાચી પણ બકા હું ફોન ઘરે ભૂલી ગયો હતો હવે પાછા ફોને કરે ભૂલી ગયા ને પાછો કોઈનો ફોન લઈને ફોને ના મારી શકે કે આવી ગઈ કે નહીં આવી એકલી સોરી આવતી રહી. ખરેખર વાક મારો કહેવાય ગાઈસ પણ હવે પ્રસન્નભાઈનો ફોન આવ્યો એટલા માટે મારે નીકળી જવું પડ્યું હવે આ તો મોટા ભાઈ પાછા સમાન છે એટલે હું ચૂંટણીના મેમ્બર બની ગયા. મેમ્બર એવું નહીં બકા જો ગાઈસ હવે મોટા ભાઈ જેવા સમાન મોટા ભાઈ સમાન એવા પ્રસન્નભાઈ મારા માટે ઊભા રહ્યા હોય તો ગાઈસ એમને સપોર્ટ કરવો જરૂરી છે અને એટલા માટે મારે જવું પડે છે જ્યારે કોલ આવે ત્યારે અને ગાઈસ 3-4 કલાક તો પ્રચાર કરવામાં નીકળી ગયા તો રીતિકા ક્યારે આવી ને શું કર્યું ને એ મને ખબર જ ના રહી અને ફાઇનલી અત્યારે આવ્યો છું એટલે મારા વિચારો નીકળી જ ગઈ અરે ના યાર નહીં એવું હોય યાર એવું કઈ નહીં પણ તું કેટલા વાગે આવી ક્યારની 7 વાગ્યાની આવી ઓ એટલું બધું લેટ આવી 7 વાગે આવી 6 કેટલા 5-5:30 તેથી નીકળેલી બરાબર બરાબર ઓકે ઓકે જો મારો ચાલુ સાધનો 2 છોકરા લઈને આવવાનું એટલે વાર તો લાગે જ. સર અને અમારી પાસે તમે સંભાળો નહીં અમને. ઓય હોય હોય કશું વાંધો નહીં જે કહેશે સાંભળી લેવું પડે કેમ કે વાંક મારો છે રીતિકા આવી હું તમને બતાવી પણ ના શક્યો પછી બતાવી ના શક્યા શું હું તો આઈને જ મારતો મોત્યા મરી ગયા કેમ? કોઈ ઘેર જ ના તમે જોવા મળો કશું નહીં અરે. એટલે મને ગમ્યું જ નહીં બિલકુલ ઓકે ઓકે થેન્ક્સ અ મન લોટ મારીને ખાધું. અને ગાઈસ આવતીકાલે હું રીતિકાને લઈને જવાનું છું આણંદ પાછો તે પ્રચાર કરવા ના જતા રહો. ના જવું ના અને પ્રચારની બીક પેસી ગઈ છે મારો રૂહી બેટા પપ્પા આવી ગયા જો રૂહી પપ્પા આયા બેટા જો રૂહી ખાધું ય નહીં. નહીં ખાધું પપ્પા આવશે ને તો ખાઈશ કે. સાચું બોલ સાચું બસ. સાચું સાચું. રૂહી બેટા પપ્પા આયા જો ખરેખર ગાઈસ બહુ દુઃખ થયું છે મારા બે ભૂલકાઓ આવી ગયા છે રીતિકા આવી છે એ ખબર ના પડી એ જો ખરેખર બહુ દુઃખ થયું છે કે મારા બે છોકરા આવી ગયા ભૂલકા આવી ગયા રીતિકા એ તો અમારે દુઃખ થયું. એમણે હું બહુ દુઃખી થયો છું એમ કહ્યું કે જ્યારે તું બોલ્યા શું? એમની- ખરેખર બહુ દુઃખ થયું છે હું મારા. એમની ગાઈસ મેં પાણી પણ આપી દીધું ઉપર બોટલ લઈને આવતો રહ્યો ફટાફટી હાથ મુખ મોજી ઉપર જ આવી ગયો છું મમ્મી પપ્પા સાથે પણ વાત કરવાના રહ્યો પછી હું થોડુંક વાતચીત કરી પાછું ઉપર આવી ગયો કે હું રીતિકા આવી કે ના આવી તે કે બધા ઉપર ના ગયા કે ના ગયા
તે મને ગમે ને અને ત્યાં આગળ કેવું તૈયારી ચાલે છે બેબી ગર્લ્સ બોલતો બહુ જ મસ્ત એવું? અમેઝિંગ તમારી ફોટો છે ઓય હોય હું આવી જઈશ ચાલ ને ટેન્શન ના કર તમે પ્રચાર કરવાની દો અરે શું કર્યું યાર વીરુભાઈ ઊંઘી ગયો છે કે ત્યાં કઈ હેરાન કરે છે આ લોકો બિલકુલ નહીં બાપરે ફોન નહીં તો જોવાનું કશું જ નહીં એવું અને રમે છે રમે એટલે કેવું તમે આવજો તો ખરા 2 દિવસ તમારું પણ જોશે નહીં કઈ છે પપ્પા ઓય હોય હોય છોકરાઓ એટલા બધા છે ને જો 2 મારા બેનના પછી 2 મારા બીજા બેનના હા. પાછા મારા ભાભીની એક છે મોટી એક નાની છે રાઈટ એ તો બહુ નાની છે 2 મહિનાની છે અને સાનવી. 2 મારા એટલે 7 થી 8 છોકરાઓ અને બીજા પાછા બીજા ભાઈના છે 10 12 વર્ષના છે અને આવો શરારત તો જતી હોય 10 12 વર્ષના થયા હોય તો. હા, સાચી એટલે બધાય 15 છોકરાઓ આખા છે અને 15 છોકરા ટોરું બધું ફરાય કરે ઓકે તો ગાઈસ કેટલા વાગે ગયા 11 વાગે છે 10:30 10:30 જેવું થયું છે અને ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે આવતીકાલે સવારે વહેલું ઉઠીને આણંદ પણ જવાનું છે અને બ્લોગ પણ ના મૂક્યો તો શું કર્યું કે અને ગાઈસ મને માફ કરજો ખરેખર આજે એટલું બધું કામ હતું કે ના પૂછે વાત બધાય તો બેક ટુ બેક બ્લોગ આવશે એવું રાહ જોઈ રહ્યા કે છે લગન હા નથી લગ્નના તો દરેક બ્લોગ આવશે પણ આ બ્લોગ તો આવતીકાલે સવારે આવી જશે સો ફટાફટથી ગાઈસ હવે હું એન્ડ આપું છું બ્લોગને અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમે ફૂલી કુકર નાખ્યું બકા સારું કહેવાય બપોરે ફૂલી કુકર અમે નાખ્યું તો ફુલેકા તો કે કાલે નીતિન બીમાર થઈ ગયેલો તે બધાને મકું નહીં જમવા આવો હા તો પછી બધા ઘરે આપી ગયેલા ખાવા માટે જો ગાઈસ હું તમને નહીં કહેતો કે લગ્નનો ટાઈમ એવો છે ને કે જમે તેમ જમવા ફૂલીકું ના ખાવા જાવ બોટલ- તો ઘેર આવીને આપી જાય એમ ઘરે ડોક્ટર બોલાવીને પછી બોટલ ચડાવડાવી હમ. કામમાં જે ડોક્ટરે હા હા બોટલ ચડાવડે વોમિટિંગ પણ એમની ફૂલીકું ઘેર ઘેર ખાય ને બકા એટલે અપચો પછી થાય એના અંદર ને પાછો કાલ ફોટોશૂટ કરાવ ગયેલો તે પછી બીમાર વધારે પડી ગયો હા તાપમાં છે. તાપમાં જઈને આવીને અને બરાબર પછી કેટલા 8 ઘરના ફૂલેકા એટલે 8 ઘરની ડીશ એમની 8 ઘરના ફૂલીકું આવે ને બકા તો તમારે કોઈ ખાવાનું બનાવવાનું જ નહીં એ લોકોનું જ ખાઈ એમ તો લેવાનું બીમાર હતો એટલે એ તો ખાઈ નહીં હા તો તમારે જ ખાઈ છોકરાઓ લેવાનું બેક ટુ બેક બધાય ભોણિયા વારા પરથી ખાવા મળે વાંધો નહીં ચલો ગાઈસ આવી બધી રસમો છે તો કઈ નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો તમે like તો કરી કહી દેજો. દીધું મગુ એ બીમાર છે તમારે આપી જવો તો આપી જાઓ ને આપી જવો તો કઈ વાંધો નહીં બનાવ્યું ને સારું મગુ હા તમે લોકો તું ખાવ છું હું તો ખાવ જ દાદા શું ફૂલીકું ખાઈ જાવ બધું છું ખાઉં. જો ગાઈસ ભેરું ફૂલીકું પોતે ખાઈ હાલ જાય તો ભજીયા શ્રીખંડ રસ દાળ ભાત ઓકે તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય